એમને લોબા 3 ફૂટ 5 ફૂટ વાળ લાવવા આવે ને શેમ્પૂથી ધોવા હોય તો પછી ભેંસાના ફેટ ના આવે. એટલા માટે કંઈક મહેનત કરવી પડશે, સાચું ઓળખોણે કરવી પડશે. ખાલી એમને આપણે જે કરવાથી પત્તો ના લાગે. માનો કે ગીતાની ચોપડી છે ને 4થા ધોરણના છોકરાને તમે મૂઢે કરાવો અને ગીતાના 700 શ્લોક એ મૂઢે બોલે તો શું એને ગીતાના જ્ઞાનની ભેદની ખબર પડે? ત્યાં કદી એને હું બોટીમાં ગીતા વગાડીને પડી ગયો તો મયડો થાય. એના માટે ગીતાનું જ્ઞાન ના થાય. આપણે બધા અંબાજીમાં આવી જઈએ છીએ અને જય અંબે કરીએ છીએ. તો બોલો અંબાજીમાં શું કીધું છે? આપણે અત્યારે અંબાજીમાં કરીએ છીએ તો એ અંબાજીમાં થવા માટે અંબેમાં શું કીધું છે? તમે કહો. કોક તો કીધું છે ને, અંબેમાં એક દીકરી હતા તો એમની પાસે કંઈક એવું કોક તો પાવર હશે ને. બહુચરાજીમાં એક દીકરી હતા કોક કાલવીમાં, તો એમને કંઈક કહ્યું છે ને ત્યારે બહુચર માં તરીકે થયા ને. તો આપણે એ કહેવું પડશે. અને જ્યાં સુધી આપણે ઓળખીશું નહીં, કહીશું નહીં, ત્યાં આપણે રામદેવજી મહારાજ કર્યા. પણ રામદેવજી મહારાજે શું કીધું છે કહો? આપણે શંકર ભગવાન કરીએ છીએ, પણ જયારે શંકર ભગવાન તપમાં બેઠા ત્યારે મા પાર્વતી ને નારદજી મોકલ્યા હતા કે જો તમે શંકરને ભગવાન માનો છો, 3 લોકનો નાથ છે, તો જાઓ જઈને પૂછો દેવી એ કોનું તપ કરે છે. અને ત્યારે મા પાર્વતી આવીને પૂછ્યું હતું કે ભગવાન તમે તપ કોણ કરો છો? એટલે શંકર ભગવાન તરત જ કીધું હતું પાર્વતી હું તપમાં આવ્યો એ પછી કોઈ કૈલાસમાં આવ્યું હતું? આ આપણી ફેક્ટરીનો પ્રશ્ન નહીં. એને ખબર પડી ગયું કે આ માલ આપણો નહીં, આ બીજું કોઈ ચાવી ભરીને જતું રહ્યું. અને તારે ખબર પડી હતી. એટલે જરૂર જે નામ છે એને ઓળખવા માટે, એના ભેદને પ્રાપ્ત કરવા માટે કદાચ તમે માથું ચડ્યું ને પહેલા તો માથાની 10 ગોળીઓ લઈને ભાગડી બધી આખો દાડો ફરો તો માથું ના ઉતરે. એ તો તમારે ગળવી પડશે. ગોળની વખારમાં જઈ અને પૂરો 6 મહિના તો મુધામ પણ ના આવે. એ તો ભેંસને પાડું હતા એ ના દોવા દે. ભેંસને આડણ ઉધી થઈને થોડું ધાવત આને પાર હોય, તમને ભાડે ના પાર હોય. આ તો એક વખત શિયાળાની સીઝન હતી અને ગોમડાની ભેંસ હતી, પાડું મરી ગયેલું હતું. ફોજના આવા ભાઈને ખબર નહીં ના બાદ ગમ ગયેલો હતો. શું કા પાડો થવું પડે? એટલે આખે કરીને હરું પાડવું વર્ષોનું કપડા ઉઠી કઈક જીવન પ્રાપ્ત થાય ને એવું આપણે બધા કરીએ. સમયના વાપરા પણ ખૂબ આગળ વધી રહ્યા છે. એટલે કર્યા વગર કંઈ મળતું નથી, કરેલું કદી નિષ્ફળ જતું નથી. જ્યારે ભજન સત્સંગ હોય ને ત્યારે આ તો સમજવા માટે કહું છું, ભાઈઓ બહેનો દીકરીઓ પણ એ રીતે ભજન સત્સંગમાં આપણે જવાય. મીરાબાઈ દરબારની દીકરી હતા, તોરલ દરબારની દીકરી હતી. મીરાબાઈને કેટલાએ કહ્યું હતું કે મીરા રંગ મહેલમાં શોભે નહીં, સંત ફકીરને બાવા છોડી દો તમે ગુણ ગોવિંદના ગાવા. ત્યારે મીરાબાઈ દરબારની દીકરી હતી, તમારી સમાજની દીકરી હતી. પણ એને કહી દીધું તું રાણાજીને કે રાણાજી તારું રાજપાટ ને હીરાન ઝવેરાત ને પન્ના છે ને એ તો મારા ભગવાનના નામની આગળ આ જમીન ઉપર પડેલી ધૂળ જેવું પણ નથી. અને રાણા મારા શરીરમાં મારો પ્રાણ હે ને ત્યાં સુધી હું તો શામળિયાની સાથે વળી ચૂકેલી છું. અરે હું તો સાસરીએ નહીં જાઉં મોરીમાં, આ મારું મન લાગ્યું
અમારે કહેવું પડે છે. 100 વીઘાના ખાતેદારો હોઈશું, કરોડો રૂપિયા આપણી પાસે છે, કેટલાય ઘર દાગીને આપણી પાસે છે, પણ જયારે હુકો ઓહળો ઉપર આપણને કાઢશે ને ત્યારે આપણા ઘરવાળા પૂરા બાજરીના લોટના લાડવા સિવાય શોર્ટ સિંગ તેલ રેડવા તૈયાર નહીં. અને વાહન ગાળ છે કે હોમો ગાઢો અને પછી આપણે બીજું વધારે આગળ જવું નહીં, પણ આ બધી બધાને ખબર પડે એટલે કશું ભેગું કરો ના નહીં, પણ આ હાથે કંઈક સારું વાપરજો. ચંગાવતીના દાખલાને તમે જોઈ લો, શેઠ સગાસાના ઘરવાળા હતો, પણ એક સંતને પ્રસાદ આપ્યા સિવાય કદી પ્રસાદ ન લે. એટલે મહેમાન સંત સાધુ હતી ફકીર આવે તો બેન દીકરીઓને મારી વિનંતી છે, કદી તમે ઉપડા જેવા ઓઠ ન કરો. કહેજો કહો બાપડા રાતી રોણ જેવા થઈ રહ્યા છે, ઓમ કરતો જોરાવતા મોબાવા છે. હજુ તમે કશું નહીં આવ્યું તો ઓમ કરો છો ને કોક આલો તો મને તો ગારવટાવા લઈ દો. રાજી થાઓ, તમારો વગડા કોક આવો તો રાજી થો, આવો 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 આવો. મહારાજ આ તો દાખલો કોઈ એક વખત ભગવાન રામ અને નારદજીના મનમાં અહંકાર થયો, નારદજીનો અહંકાર ખલાસ કરવા માટે ભગવાન પૃથ્વી ઉપર લઈને આવ્યા. ત્યારે ભગત ના ત્યાં ગયા, પ્રસાદ આપ્યો, બંને પ્રસાદ લઈ નીકળવાનું થયું ને એટલે નારદજી કીધું ભગવાન એમના ત્યાં કેમ કોઈ બાળક દેખાતું નથી? એટલે ભગવાને કીધું કે ના નસીબમાં જ નહીં, એ પંચાયત ના કરીને બીજું ના ઉગેડે ન કે વળગ છે મને. બે જણા જતા રહ્યા, સંત આવ્યા એટલે એમને કીધું કે હાય કોઈ માયકા લાલ, કોઈ है दिली, एक रोटी देगा तो भगवान तुझे एक बच्चा देगा. एक बेन दौड़ीને ગઈ કે બાપુ આવ માટે પ્રસાદ આપ્યો, બાપુએ આશીર્વાદ આપ્યો, ભગવાન એને દીકરો આપ્યો. ફરીથી પાછા નારદજીને આવ્યા, ભગવાન લઈને આવ્યા. નારદજીને થઈ ગયું માર જેવો કોઈ ભગત નહીં. ભગવાન એક વખત બતાવ્યું ફેર લઈને આવ્યા એટલે પાછું ઘોડિયું તો ઓગણામ પડેલું. બે જણા જોયા, પેલી બેન હતી નહીં એટલે નારદજી કીધા ભગવાન તમે કહેતા હતા કોને કોઈ પડદા નહીં, એના નસીબમાં નહીં, તેના ઘોડિયું કનું છે એટલે કે તમે પૂછો બીજો મને કેમ કહો છો? બેન આવી ગઈ, એ બેનને કીધું બાપુ બાપુ એ તમારા વતનનો આપણો દીકરો મારો જ છે. તમે સંત સાધુ થઈ નતા આયા અને તમને પ્રસાદ આપ્યો, તમે કીધું કે એક રોટી દેગા ઉनको ભગવાન એક દીકરા દેગા, તેથી મેં તમને પ્રસાદ આપ્યો, તમે કીધું ના બાબલો આવ્યો. એટલે નારદજી કીધા તમે કહેતા હતા ભગવાન કે ઓના નસીબો નહીં, તને ચોથી આવો છો કે તો એનો ટાઈમ આવશે. એટલે કે બે જણા આગળ ગયા ને એટલે કે નારદ મને પેટમાં દુઃખ છે, તો કે ભગવાન આપણે શું કરશું એનો ઉપાય? એટલે કોઈનું કાજુ લાયા હોય ને મને હુંગારો મટી જાય. કીધા તમે લેવા જાઓ, હવે કોઈ હાલે? આખો દાડો ફરીને આયા કે કોઈ હાલતું નહીં, આવું શું થયું છે તારજી ના વગર તો નહીં મટે એવું. એટલે પાછું ઘોડિયું તો ઓગણામ પડેલું. બે જણા જોયા, પેલી બેન હતી નહીં એટલે નારદજી કીધા ભગવાન તમે કહેતા હતા કોને કોઈ પડદા નહીં, એના નસીબમાં નહીં, તેના ઘોડિયું કનું છે એટલે કે તમે પૂછો બીજો મને કેમ કહો છો? બેન આવી ગઈ, એ બેનને કીધું બાપુ બાપુ એ તમારા વતનનો આપણો દીકરો મારો જ છે. તમે સંત સાધુ થઈ નતા આયા અને તમને પ્રસાદ આપ્યો, તમે કીધું કે એક રોટી દેગા ઉनको ભગવાન એક દીકરા દેગા, તેથી મેં તમને પ્રસાદ આપ્યો, તમે કીધું ના બાબલો આવ્યો. એટલે નારદજી કીધા તમે કહેતા હતા ભગવાન કે ઓના નસીબો નહીં, તને ચોથી આવો છો કે તો એનો ટાઈમ આવશે. એટલે કે બે જણા આગળ ગયા ને એટલે કે નારદ મને પેટમાં દુઃખ છે, તો કે ભગવાન આપણે શું કરશું એનો ઉપાય? એટલે કોઈનું કાજુ લાયા હોય ને મને હુંગારો મટી જાય. કીધા તમે લેવો હું લેવા જાઉં, હવે કોઈ હાલે? આખો દાડો ફરીને આયા કે કોઈ હાલતું નહીં, આવું શું થયું છે તારજી ના વગર તો નહીં મટે એવું. આ તો કોઈ સંત સાધુ આપી શકે. કોઈક તળાવની પાળી મહારાજ બેઠા હતા, એમને કીધું કે મહારાજ ભગવાનને આવું થયું છે ને
આ તમારું કાઢવું જોઈએ કે લાવો છરી કે બોલો અહીં આપી દઉં છું અહીં આપું રામ લઈને ભગવાનના નામ ઉપર નારદજી હલી ગયા જો લઈ જાય એટલે કે ભગવાન થી માર તો મટી ગયું નારદ ચારનું કારણ કે પેલો મોણસ મરી ગયો કે નારાયણ આ હવારાના તમે મજૂરી કરતા હતા કાળજું વધવા તમારા પાસે નતું ત્યાં તમે બીજાનું લેવા ગયા તો જે ભગવાન માટે બીજાના માટે પોતાનો કાળજો કાઢીને આલે છે ને એ છોકરાએ આપી શકે તમે હું ના આપી શકું એટલે આ તો ચંદ્રાવતી પોતે ભૂખે રહી અને સંતોને પ્રસાદ આપ્યો હતો એટલા માટે ભગવાને કેલૈયો ખોડણિયામાં ખોડ્યો હતો ને તો એને ભ્રમ થયો હતો અને કેલૈયો જયારે ખોડણિયામાં ખોડીને પ્રસાદ આપ્યો ને ત્યારે પ્રસાદ એનો નહોતો લીધો ભગવાને કે ના તારા ઘરમાં કોઈ નાનું બાળક હોય તો લાવ એના હાથમાં પ્રસાદી આપું પછી જ પ્રસાદી લઉં મારી એક છે ત્યારે ચંદ્રાવતીને થઈ ગયું હતું કે હા ક્યાં થઈ ગયું હવે તો બીજો કોઈ ઉપાય નથી કેલૈયો એકનો એક દીકરો ઘરમાં આવી ત્યારે 5 માસનો ગર્ભ હતો એને હાથમાં છરી લીધી હતી અને ભગવાન ઉપર સુતા ધરીને કહ્યું હતું કે ભગવાન મારો એકનો એક દીકરો ગયો મારી ટેક તૂટી ગઈ સાધુને હું પ્રસાદ ના આપી શકી હવે તો આ જગત ઉપર મારે જીવવાનો કોઈ આરો નહીં અને જયારે હાથમાં કટાર લીધી હતી ને ત્યારે આકાશ માર્ગે દેવી દેવતાઓ હતા ફૂલોની વૃષ્ટિ થઈ હતી ભગવાન જેવા આવી ગયા હતા અને ફટ લઈને ચંદ્રાવતીનો હાથ પકડ્યો બેટા મારી દીકરી તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું માગ માગ તું માગે તે આપું કે ભગવાન હવે તો દોધ પડી ગયા જેવી હાકરના કોકરા બધા નકોમાં છે આ જીવનમાં મારી ભક્તિની ઓછી થઈ લોકોએ મારી ઓછી બોલાવી દીધી મારા ઘેર સંતને પ્રસાદ ને લીધો મારો એકનો એક દીકરો મેં ગુમાવ્યો તારે ભગવાને કહ્યું દીકરી એ તો તારો ભ્રમ છે તારો કેલૈયો તો હજુ નિશાળમાંથી નિશાળ છૂટી જ નહીં દરવાજામાં પગ મૂકીને જો એ દફતર લઈને આવે છે ત્યારે એને ખબર પડી કે કુદરત તેરી એકલી માયા ભેદ કીને નહીં પાયા જો સમજાશો હોય જીવાના હોય મૂર્ખ કે ડાયા જ્ઞાની की कोई बात न माने झूठे जग भरमाया सच्चा बोले सबका वैरी पाखंड ऋषि साया सबके घट में तू है प्रकट तेरी है सब माया अनवर तेरा जूना संगी भेद मिलन को एक वखत આપણને બધાને ભગવાનને મળવાનો નરભેરા મહારાજની બ્રહ્માણીમાની કૃપાથી આપ સૌના સેવા સાથ સહકારથી આવો ચાન્સ મળ્યો છે તો આપણે બધા સાથે રહીએ ભેગા રહીએ નરભેરા મહારાજના નામનો ઉજળું બનાવીએ આપણા ગામને ઉજળું બનાવીએ અને આપણા ગામને ઉજળું બનાવવા માટે 12 ગામથી જે અત્યારે સંતો આવ્યા છે જે ભક્તો આવ્યા છે જે ભાગીનિકો આવ્યા છે આ મહાત્માઓ આવ્યા છે આવા દાનવીરો આવ્યા છે આવી બહેન નીકળી આવ્યા છે એ સૌના પુણ્યથી આપણા ગામનું કલ્યાણ થાય એવી પ્રાર્થના સાથે બોલો નરભેરા મહારાજ લો તો એકે ત્યાં વગરના ધોયા આવ્યો ઉઈ જાઓ બોઘેનું ભરી હોય તો ત્યાં દૂધ રેડી દીધો ભેમું લાવ્યો પાણી વાળા આપણા ઘરવાળો તો નહીં આવતા જો તમે એમ કહો તારે રાતના 12 વાગે જઈને કે પાણી પૂછે કેવું મોટો પડે આદે પીવો અને અત્યારે બધું ટેન્શન જો કા બેઠે બેઠે હેલ્યું આવે ઓનાથી તો બીજું કોઈ સારું જ નહીં શાંતિ બેહો સદગુરુદેવનો નરભેરા મહારાજનો પધારેલા સૌરી ગુરુ સંતનો વિષ્ણુ કનૈયા લાલજી આજના પવિત્ર ભગવાનના ઉપવાસમાં બધાને પારણા કર્યા છે નહીં ભાઈ આમ તો પુત્રનું લક્ષણ પારણા માથાના ઉપર એનું નામે કે સૌથી ટોચ ઉપર એનું નામે કહેવાય
ઘડી શંકર ભગવાન ના તો જો તો પાર્વતી એક બા અને એક બાનો ચોથો ભાગ પા એકલું બાકું પેલો બાનો પા ચોથો ભાગ એમાં જે પવિત્ર દિવસે જે ધરતી સંતોના નામથી ઓળખાય છે વંદનીય આપણા સૌના કલ્યાણમાં આપણા ઉપર જેમની અસીમ કૃપા વરસી રહી છે એવા નંદીરામ મહારાજના ચરણોમાં આ ગામના દેવી દેવતાઓના ચરણોમાં આ સંસ્થાના અહીંયા બિરાજમાન મહંતોના ચરણોમાં પાટણથી વધારેલા સંતોના ચરણોમાં આપણે લાખ લાખ વાર વંદન કરી પરિબ્રહ્મ નારાયણ પરમાત્માના ચરણોમાં નારી શક્તિને વંદન કરીને આગળ વધીશું. કૃષ્ણ ભગવાનને પણ જન્મ દેનારી કોઈ શક્તિ હતી. મહારાણા પ્રતાપ અને શિવાજી છત્રપતિ ધરતી ઉપર સંતોને મહંતોને જે જન્મ આપી શકે છે એવા શક્તિના શરણોમાં આપણે અંતરના આવાજથી લાખ લાખ વંદન કરીએ છીએ કે જે 8 વર્ષ 32 ઘડી આપણા શરીરના એક એક રૂવાટાને સતત રાખે છે. અને એવા સંતોએ કહ્યું છે लगा मन नाद की अंदर भूले तन की खबर सारी शिखर पे धार अमृत की सदा मैं चौकी है सुनो दिल को लगा